નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। જંબુસર નગરજનો દ્વારા કોર્ટની જગ્યા માટે જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જંબુસરના આગેવાનો, અગ્રણીઓ અને હોદ્દેદારો તેમજ તમામ સમાજના લોકો દ્વારા કોર્ટના બાંધકામ અને જગ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। જંબુસર તાલુકો એટલે ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને જંબુસર મધ્યે આજુબાજુ 20 થી 30 કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે અને જાહેર જનતા જંબુસર સાથે સંકળાયેલ હોય કોર્ટની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। જાહેર જનતા અને શહેર તથા તાલુકાની જનતાની લાગણી અને માંગણી છે કે વારંવાર કોર્ટની જગ્યા ફાળવવામાં આવે, પરંતુ સમય અને નાણાંનો વ્યય અને બિન અનુકૂળ જગ્યા હોય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે। માટે નગરજનોએ પ્રાંત અધિકારી સમક્ષ જંબુસર મધ્યે કોર્ટ દરવાજા વિસ્તારમાં જૂની કોર્ટ હતી, ત્યાંથી જૂની કચેરીઓ અને દયનીય હાલતમાં ઉભેલા બાંધકામો દૂર કરી જમીન દોસ્ત કરીને નવી કોર્ટના બાંધકામ અને બિલ્ડિંગ ઊભું કરવા લાગણી અને માંગણી રજૂ કરી આવેદનપત્ર આપ્યાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। જંબુસર આજરોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી, જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ, તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદારશ્રીને આજરોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે, જેને ઉપરોક્ત કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે।